આજની કથાનો સંવાદ શરૂ કરીએ તે પહેલાં આ દેવભૂમિને પ્રણામ. ભગવાન દ્વારકેશ પ્રભુના ચરણમાં પ્રણામ. આપણા સનાતન વૈદિક ધર્મની એક પરમ પીઠ શારદા પીઠ, એ પીઠને પ્રણામ અને વર્તમાન અનંત શ્રી વિભૂષિત જગદગુરુ શંકરાચાર્ય ભગવાન એમના ચરણમાં પ્રણામ. પૂજની પ્રેમ ભિક્ષુકજી महाराजની नाममयी चेतना को प्रणाम. कथाમાં ઉપસ્થિત સૌ પૂજ્ય ચરણોમાં મારા પ્રણામ. સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, કલા ઉપાસકો, વિદ્યા સાધકો, નિમિત્ત માત્ર મનોરથી પરિવાર, આપ સૌ મારા શ્રોતા ભાઈ બહેનો, આપ સૌને વ્યાસપીઠથી મારા પ્રણામ. જય સિયારામ, જય દ્વારકાધીશ. બાપ ઉપનિષદના એક મંત્રથી પ્રશ્નો તો છે જ, જિજ્ઞાસાઓ છે, એમાં પ્રવેશ કરીશું, પરંતુ ઉપનિષદના એક મંત્રથી આજની કથાનો આપણે આરંભ કરીએ. જે મંત્ર ભગવાન શિવને પણ લાગુ પડે છે, જે મંત્ર ભગવાન રામને પણ લાગુ પડે છે, જે મંત્ર ભગવાન યોગેશ્વર કૃષ્ણને પણ લાગુ પડે છે, જે મંત્ર પરાંબા ભવાનીને પણ લાગુ પડે છે, જે મંત્ર વિષ્ણુ ભગવાનને પણ લાગુ પડે છે, જે મંત્ર સૂર્યને પણ લાગુ પડે છે, જે મંત્ર અથર્વ શીર્ષના ગણપતિને પણ લાગુ પડે છે, અને જે મંત્ર હનુમાનજીને પણ લાગુ પડે, જેમાં પરમ તત્વના 16 લક્ષણોનું વર્ણન છે. જ્યારે કૃષ્ણાવતારને જગત આખાએ પૂર્ણાવતાર કહી અને દુંદુભી નાદ કર્યો છે, ત્યારે આ મંત્ર, આ બધા જ એક જ છે, એક જ સત્ય છે. કોઈએ એને આ ખૂણાથી જોયું તો કૃષ્ણ દેખાયા, કોઈએ આ ખૂણાથી જોયું તો શિવ દેખાયા, કોઈએ વળી આ બાજુથી જોયું તો અંબા દેખાણી, કોઈને હનુમાન દેખાયા, કોઈને ગણેશ, કોઈને સૂર્ય, કોઈને વિષ્ણુ, કોઈને રામ. એકમ સદ વિપ્રા બહુધા વદંતી, એ ન્યાયે આ મંત્ર કૃષ્ણાવતારનો સંવાદ આપણે કરી રહ્યા છીએ. ત્યારે હું ને તમે સાથે મળીને એનો સંવાદ કરીએ. એ મંત્ર હું લખીને લાવ્યો છું, એનો હું સંધિ કરીને અથવા તો વિભાગીકરણ કરીને આપની સામે મૂકું છું, અને બને તો સાંભળીને આપ બધા પણ આ મંત્રનું ઉચ્ચારણ થાય એવું કરીએ. શબ્દો છે તમાદિ મધ્યાંત વિહીનમ. હે પૂર્ણ,
તારું પહેલું લક્ષણ, તારો પહેલો ગુણ. યદ્યપિ લક્ષણ ગુણ ગુણ એ શબ્દોની મર્યાદા છે, 52 અક્ષરમાંથી જ ગોતવું પડે છે. બાકી આ બધું શબ્દાતીત છે, ગુણાતીત છે. પરંતુ ઓશો એમ કહે કે બુદ્ધ પુરુષોનું મૌન જગત સમજી ન શક્યું, એટલે બુદ્ધ પુરુષોએ મજબૂરીમાં મુખર થવું પડ્યું છે. નહીંતર બોલવાની શી જરૂર? ઓશોએ જ કહ્યું છે કે એકવાર એક ધર્મશાળામાં કબીર અને ફરીદ એક સાથે થઈ ગયા હતા. કહે છે ફરીદના સેવકોએ કહ્યું, કબીર છે અહીંયા, આપણે મળીએ, આનંદ આવશે. કબીરના શિષ્યોએ કહ્યું, ફરીદ અહીંયા બિરાજે છે અને મળીએ. બેમાંથી કોઈ બુદ્ધ પુરુષે જવાબ ન આપ્યો અને સમય થતાં બંને મંડળી નીકળી ગઈ. દૂર જઈને ફરીદના શિષ્યોએ ફરીદને પૂછ્યું કે મળવાનું હતું, તમે 2 મહાપુરુષો મળ્યા હોત તો કેટલો આનંદ, મળવાનું કેમ ટાળ્યું? તો એણે એમ કહ્યું, હું જાણું છું, એ કબીર સાહેબ જાણે છે, વાતચીત કરવાની શું જરૂર છે? અને કબીરના શિષ્યોએ પૂછ્યું તો કબીર સાહેબે પણ એવું જ કહ્યું કે હું જાણું છું, એ ફરીદ જાણે છે, બોલવાનો શું અર્થ છે? લાઓ ત્સુ તો કહે છે કે સત્ય બોલાયું એ જ ક્ષણે સત્યની માત્રા ઘટવા માંડી, ઓછું થવા માંડ્યું. આવો જ પ્રસંગ ઓશોએ પણ કહ્યો કે મહાવીર અને બુદ્ધ પણ એક વખત એક સરાયમાં ભેગા થયા હતા, પણ એકબીજાને મળ્યા નથી. કારણ એકાબીજાનું મૌન સમજતા હતા અને તેથી બોલવાનો કોઈ અવકાશ નહોતો. તો જ્યારે બુદ્ધ પૂર્ણના લક્ષણો કહું કે ગુણ કહું કે સ્વભાવ કહું, શબ્દનો આશ્રય લેવો પડશે. આ બધાથી એ પર છે. ઉપનિષદકાર કહે છે જે પૂર્ણ છે, રામ, શિવ, કૃષ્ણ, વિષ્ણુ, સૂર્ય, હનુમાનજી, ગણેશજી, મા દુર્ગા, આ બધા પૂર્ણ છે. એના સ્વતંત્ર પુરાણોને આપણે વાંચીએ તો પણ લાગે છે કે આ પુરાણમાં દેવીની વાત તો એની પૂર્ણતાની જ ચર્ચા છે, શિવની વાત તો શિવની પૂર્ણતાની, દરેકની પૂર્ણતાનો જ પરિચય આ ગ્રંથકારોએ આપણને કરાવ્યો છે. એટલે પહેલું લક્ષણ જો કહો તો તમાદિ મધ્યાંત વિહીન. હવે હું બોલું, તમાદિ મધ્યાંત વિહીનમ, હે પૂર્ણ, તું આદિ મધ્ય અને અંતથી મુક્ત છો. રામ આદિ મધ્ય અંતથી મુક્ત છે, શિવ આદિ મધ્ય અંતથી મુક્ત છે, મા દુર્ગા સનાતન ધર્મના આ તમામ પરમ તત્વો આદિ મધ્ય અંતથી મુક્ત છે. આદિ અંત કો જાસુ ન પાવા, મતિ અંત નિગમ અસકાવા. તમાદિ મધ્યાંત વિહીનમ, તમાદિ મધ્યાંત વિહીનમ, એકમ 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 વિભુમ 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 ચિદાનંદ રૂપમ ચિદાનંદ રૂપમ ચિદાનંદ રૂપમ અદ્ભુતમ 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 ઉમા સહાયમ रमा सहायम सिया सहायम कोई पण राधा सहायम अनेक पाठ में
આ ભેદ બતાવ્યો છે. ઉમા સહાયમ પરમેશ્વરમ પરમેશ્વરમ પ્રભુમ પ્રભુમ ત્રિલોચનમ ત્રિલોચનમ નીલકંઠમ નીલકંઠમ પ્રશાંતમ 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 ધ્યાવા ધ્યાવા મુનિર્ગચ્છતિ મુનિર્ગચ્છતિ ભૂતયોનિમ ભૂતયોનિમ સમસ્ત સાક્ષિમ સમસ્ત સાક્ષિમ તમસ તમસ પરસ્તાત પરસ્તાત પરસ્તાત. આ જે સનાતન ધર્મના પરમ સ્વરૂપો છે આપણે ત્યાં રામ, કૃષ્ણ, શિવ, દુર્ગા, વિષ્ણુ, સૂર્ય આદિ આદિ, એ બધાની પૂર્ણતાને પ્રત્યે આપણને સંકેત કરે છે. કૃષ્ણ પૂર્ણ છે, કૃષ્ણ પરિપૂર્ણ છે, કૃષ્ણ પરમ પરિપૂર્ણ છે. આ ત્રણ ભાગમાં એને ગાવાની ઈચ્છા. એક તો એ પૂર્ણ છે જ, પણ પૂર્ણ કરતા પણ આપણે ત્યાં શબ્દ આવ્યો પરિપૂર્ણ, ઓવરફ્લો. એક ઘડામાં ભરેલું પાણી એના કાંઠાની મર્યાદામાં સમ રીતે છે એ પૂર્ણ છે, પણ એમાં વધારે પાણી આવે અને છલકાઈ જાય એ પરિપૂર્ણ છે. અને એ છલકતું પાણી જોઈને એ પરિપૂર્ણતા મહેસૂસ કરીને આપણી આંખમાંથી આંસુડા પડવા માંડે તો એ પરમ પૂર્ણ છે. આ એના સંકેતો છે. તેથી પરિપૂર્ણ પરમ પૂર્ણ વ્યાખ્યા થોડી ક્લિષ્ટ પડશે. એ તો 5-7 લોકોની વચ્ચે સંવાદ કરવા જેવી. લેકિન પૂર્ણ મદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એવા ભગવાન કૃષ્ણની પૂર્ણતાનું પહેલું લક્ષણ છે તમાદિ મધ્યાંત વિહીનમ. તમાદિ મધ્યાંત વિહીનમ. હે કૃષ્ણ, તું આદિ મધ્ય અને અંતથી મુક્ત છો. તારું કોઈ આદિ નથી. કાળગણ નામે યુગ સાપેક્ષે એ દ્વાપરમાં આવ્યા છે અવશ્ય, પરંતુ પૂર્ણ કૃષ્ણ, પૂર્ણાવતાર કૃષ્ણ આદિ મધ્ય અને અંતથી મુક્ત છે. ત્રેતામાં દ્વાપરમાં હતા તો આજ કળિયુગમાં નથી, છે ભાગવતના રૂપમાં છે. ઉદ્ધવને કહ્યું છે જાતે સમય કે હવે હું જાઉં છું અને મારા જવાની સાથે કળિયુગ પ્રવેશ કરશે. અહીંયા હું આમ ગયો, અહીંથી કળિયુગની એન્ટ્રી થશે. આ બંને ઘટના એક સાથે ઘટશે. અને ઉદ્ધવ એમ કહે કે આપ જાઓ અને કલી પ્રવેશ કરે પછી આ જગત કોનો આશ્રય કરશે? ત્યારે કહ્યું, હું મારું શ્રી, મારું બલ, મારું ઐશ્વર્ય, મારું કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ જે કંઈ છે મારી પૂર્ણતા, એ બધું જ હું શ્રીમદ ભાગવતજીમાં પધરાવીને જઈશ. એટલે દ્વાપરમાં એ હતા, આજ ભાગવત રૂપે આપણી પાસે છે. આપને એમ લાગે કે ભાગવતમાં અમને સમજ નથી પડતી, તો એ કૃષ્ણ એમની કથા સાંભળીએ ત્યારે કંઈક સમજાય, પારાયણ કરીએ ત્યારે થોડુંક સમજાય, પણ એ બહુ નથી સમજાતા. પણ અમને
એ સૂક્ષ્મ રૂપે ભાગવતમાં વસતા કૃષ્ણ ન સમજાય તો કૃષ્ણ અત્યારે છે કયા દ્વારકાધીશના રૂપમાં હાજરા હજૂર છે. મીરાનો અનુભવ છે કે મારી સાથે કૃષ્ણ બોલ્યા છે. આ મીરાનો અનુભવ છે, હું નથી કહેતો. મારી સાથે એણે વાતો કરી છે અને એ વાતોને દાસી જીવણે પોતાના પદમાં લીધી. મૂળ તો મીરાનો ભાવ દાસી જીવનમાં આવ્યો કે માંડ મળ્યું છે એકાંત્યું મારા માવા મોલે આવજે. ગોપી ભાવમાં દાસી જીવન, ગોપી ભાવમાં મીરા ભાવમાં રહે. આખો ભાવ, આ બધી ચેતનાઓ આપણે સમજી શકતા નથી પણ ઉતરે છે, ઉતરે છે, ઉતરે છે. જેમ નેવા ચૂવે ને સાહેબ, વરસાદ પડતો બંધ થઈ જાય પછી દેશી નળિયાના નેવા ચૂવે ધીરે ધીરે. એમ અવતારો જતા રહે ને ત્યારે સાધુ સંતોના રૂપમાં નેવા ચૂવે છે સાહેબ, ધીરે ધીરે ધીરે, ટપક ટપક પાણી. અને એ પાણીમાં મોટા મોટા નથી નાતા, છોકરાઓ નાય છે. એ પાણીમાં વિદ્વાનો નથી નાહી શકતા, નિખાલસ સાધુઓ જ નાહી શકે, એને એન્જોય કરી શકે. એ જે વરસાદ છે ટપક ટપક નળિયા ચૂવે છે, નેવા ચૂવે. એટલે કાલે પણ મેં કહ્યું કે જગતગુરુ કહે છે પાંડિત્ય જ્યાં સુધી બાલ્ય ભાવમાં નહીં આવે ત્યાં સુધી મુક્તિનો માર્ગ નહીં ખુલે. પાંડિત્યની સાથે બાલ્ય ભાવ, સહજતા આવવી જોઈએ. તો આ ભાવો આવ્યા, ગંગા સતીમાં આ ભાવો આવ્યા, આ બધા મીરાના ભાવો છે, એનામાં ઉતર્યા. એટલે દાસી જીવન કહે છે મારે નાનપણની પ્રીતુ, મારી બાળાપણની પ્રીતુ. જન્મ જન્મ કી દાસી મીરા બોલી છે, બરસાનો મેરો ગામ. હું આજકલની નથી, અનંતની મારી યાત્રા છે. આવું પોતે મીરાના પદોમાં વ્યક્ત થાય છે. એ જ દાસી જીવન કહે છે નાનપણાની પ્રીતુ રે, મને બાળપણની પ્રીતુ રે, માવા મોલે આવજો, મારા માવા મોલે આજ માંડ મળી છે એકાંત્યું રે, માંડ મળી છે દાસી જીવન ભીમને ભાળી હવે વારણા લઉં વારી વારી. દાસી ભાવ છે. દાસી જીવન ભીમને ભાળી અને વારણા લઉં વારી વારી. દાસી જીવન ભીમને અમારી ગરીબી ગવાણી રે, અમારી દીનતા, અમારું દૈન્ય, અમારી પ્રપન્નતા, અમારો દ્રઢાશ્રય, અમારી ગરીબી. ગંગા સતી કહે છે ભક્તિ કરવી એને રાખ થઈને, એને રાખ થઈ જાય. ગરીબી ગવાણી રે, મારા માવા મોલે તો ત્રેતામાં કૃષ્ણ દેહધારી તરીકે આવ્યા છે, વિગ્રહ ધારણ કરીને આવ્યા. આજે આપણી પાસે ભાગવતના રૂપમાં ભગવાન કૃષ્ણ છે.
અને એ ભાગવતના રહસ્યો સુધી આપણે ન પહોંચી શકીએ તો દ્વારકાધીશની ધજા હજી પણ ફરકે છે. આ બેઠો છે, ગામડે ગામડે બેઠો, ઘર ઘરમાં બેઠો છે, છોડો યાર ઘટ ઘટમાં બેઠો. નીતિનભાઈ વ્યાસપીઠની સેવા કરે છે. નીતિનભાઈની 7 વર્ષ પહેલાની એક કવિતા એમણે મને મોકલી. આજે રવિન્દ્ર પારેખ સાહેબની એક કવિતા આવી છે, એમણે દ્વારકા અને એના સંદર્ભે એક કવિતા. તુષારભાઈનો પોતાનો સદભાવ વ્યાસપીઠ તરફનો એમણે પણ એક ઘટના. સ્નેહી પરમારે પણ એક કવિતા મોકલી છે. મારી તાંબડીમાં બધા થોડો થોડો લોટ નાખી જાય છે, પછી એનો રોટલો હું ઘડી અને તમને ખવડાવીને પછી ખાઉં છું. ટુકડે મેં ટુકડા કરી ખાના. બહુ સરસ કવિતાઓ આવી. તો નીતિનભાઈની કવિતા છે, કૃષ્ણ છે હજી. એમણે કહ્યું કે 7 વર્ષ પહેલા દ્વારકામાં જે ભાવ ઉઠ્યો છે. સતત સાદ દેતી, ચોપાઈના રાગમાં ગાયું. વ્યાસપીઠની સેવા કરે છે ને એ રાગમાં ગાયું. સતત સાદ દે, સાદ આપે છે આપણને, સાદ પાડે છે. સતત સાદ દેતી ધજા ફર ફરે છે. સતત સાદ દેતી ધજા આપણને બોલાવે છે 52 ગજની ધજા કે હું અહીંયા છું, મારું આદિ મધ્ય અંત નથી. દર્શક દાદા મનુભાઈ પંચોળી કહેતા કે મનને દોરે એનું નામ મંદિર. દર્શકની વ્યાખ્યા. એ ધજાની જે અણી છે એ આપણને અડે છે કે હું અહીંયા છું, હું અહીંયા છું. ચારે બાજુ ફરફરે, અને જે ફરફરે એને ધજા કહેવાય, ફફડે એને ધજા ન કહેવાય. જે સ્થાનમાં અન્નનો વિક્રય થતો હોય એ ધર્મસ્થાનની ધજા ફરકતી નથી, ફફડતી હોય છે, બીતી હોય છે. જે ધર્મસ્થાનમાં ટુકડો દીવાતો હોય એની ધજા ફહેરતી હોય છે, ફહેરાતી હોય. સતત સાદ દેતી ધજા ફર ફરે છે. કશુંક રોજ કહેતી આ ધજા ફર ફરે છે. સતત સાદ દે બધા ભેદની ભીતને સાવ ભૂંસી. બધા ભેદની ભીતને સાવ ભૂંસી. નદી થઈને વહેતી આ ધજા ફર ફરે છે. આકાશ ગંગા જ્યારે થઈ ગઈ છે, આકાશમાં ફર નદી પૃથ્વીની નહીં, આકાશ ગંગા ગેલેક્સી બની અને આ ધજા ફર ફરે છે. નથી બીક લાગી, નહીં બીક લાગે. નથી કોઈ દિવસ બીક લાગી અને નહીં બીક લાગે, કારણ કે સદા સાથ રહેતી અમને આ ધજા ફર ફરે છે. મારી સાથે ધજા છે, ધજા વાળો છે, એટલે હાજરા હુજુર છે. અગોચર છે એને નહીં આંખ દેખે. અગોચર છે એને આંખ નહીં જોઈ શકે. અગોચર છે એને નહીં આંખ દેખે. રહી સહેજ ચેતી એવી ધજા ફર ફરે. ધજા ના કરે અર્થ સૌ આગવા, પણ ધજા ના કરે સૌ અર્થ આગ. ધજા ના કરે અર્થ સૌ આગળા, પણ કહી નેતી નેતી છેવટે ધજા ફર ફરે છે.
કહીને કિનેતી આ ધજા પર ફરે. સત્ય સમ ઊંચી, કેવી ધજા, કેવો આપણો કૃષ્ણ, કેવો દ્વારકા. સત્ય સમ ઊંચી અને પ્રેમથી એ પહોળી, કરુણા દિગંતી ધજા પર ફરે છે. આ કરુણા દિગંતી ધજા પર ફરે. સત્ય સમ ઊંચી, સૌરજ ધીરજ દેહિરથ ચાકા, સત્યશીલ દૃઢ ધજા પર. સત્ય સમ ઊંચી, પ્રેમથી એ પહોળી, કરુણા દિગંતી એવી અમારી ધજા પર. તો કૃષ્ણનું આદિ મધ્ય અંત નથી, એ બ્રહ્મ છે. કાલે મેં બ્રહ્મના 5 લક્ષણો ઉપનિષદો દ્વારા કહ્યા કે અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, મનો બ્રહ્મેતિ વ્યજાનાત, પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત, વિજ્ઞાનમ બ્રહ્મેતુ વ્યજાનાત, આનંદો. તો અમારે મનોજે લખીને કહ્યું કે બાપુ આ તો બ્રહ્મના લક્ષણો છે જ, ગઈકાલનો સંવાદ જે, પણ અમને તો કથામાં પણ ભગવત કથા, ભાગવત હોય, રામકથા હોય, શિવ કથા હોય, દુર્ગા કથા હોય, અરે બેઠા બેઠા કોઈ સત્સંગ હોય, કોઈ પણ ભગવત ચર્ચા થતી હોય, એમાંય આ 5 પ્રકારના બ્રહ્મ પ્રગટ થાય છે. સરસ મનોજે લખ્યું અન્નમ બ્રહ્મેતિ વ્યજાન. રોહડું ખુલ્લું છે, બધા હરિહર કરે છે, બધા પ્રસાદ પ્રાપ્ત. જ્યાં કથા હોય ત્યાં અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, મનો બ્રહ્મેતિ વ્યજાનાત. કથા વગર ક્યાંય ગમે નહીં, મનને બધું સૂનું લાગે. ઘણી વખત તો કથાના રસિકોને 1:30 વાગે 2 વાગે કથા પૂરી થાય પછી બીજા દિવસના સવારના 10 વગાડવા કઠણ પડે છે સાહેબ, કે હવે ક્યારે 10 વાગશે, ક્યારે વાગશે. મેરો મન અનંત કહા સુખ પાવે. આ મન ઈચ્છે, મારો તો અનુભવ છે, મને તો કથા પૂરી કરીને જાઓ પછી પાછું એમ જ થાય કે કાલે 10 વાગે, ક્યારે પાછું 10 વાગે. આ મારી અનુભૂતિ છે. એટલે મનો બ્રહ્મેતિ વ્યજાના, કથામાં મન બ્રહ્મ હાજરી પુરાવે છે. પ્રાણો બ્રહ્મ, કેટલાયનો જીવન જ કથા છે, પ્રાણ જ કથા છે. કથા વગર જીવી ન શકાય. કેટલાયના અનુભવો હશે આ. અને હું તો આપ મારા વડીલો પૂજની બેઠો, હું તો મારા માટે મારું સમજીને કહું છું કે મારે કથા ન હોય તો હું જીવી ન શકું, 1 મિનિટ ન જીવું છું. જો હું ગાતો બંધ થઈ જાઉં તો પછી જીવીને શું કરવાનું. પ્રાણ છે. પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનત, વિજ્ઞાનમ બ્રહ્મેતિ. કથા કેવલ ધાર્મિક લય નહીં, વિજ્ઞાનનો પણ એને સહયોગ હોય. વિજ્ઞાન, કારણ કે અમારા રામાયણના 2 પ્રખર મહાન તત્વ વાલ્મીકી અને હનુમાનજી વંદે વિશુદ્ધ વિજ્ઞાન, એ વૈજ્ઞાનિક છે. રામાયણની આરતીમાં વાલ્મીક વિજ્ઞાન વિશારદ, વિજ્ઞાનની. મેં ઘણી વખત કહ્યું કે વિજ્ઞાન વસ્તુ ઉપર કામ કરે, અધ્યાત્મ વ્યક્તિ ઉપર કામ કરે. એક વ્યક્તિને બેઠા કરે. આ આટલો ફર્ક છે. તો કથામાં વિજ્ઞાન છે, કેવલ ગતાનુગતિ નહીં. જે કોઈ અમારા વક્તાઓ ગાતા હોય છે જગતમાં, એ બધા જ કથાના વિજ્ઞાનને સમજે છે. વિજ્ઞાનમ બ્રહ્મેતિ વ્યજાનાદ અને આનંદો બ્રહ્મેતિ. કથામાં આનંદ ના આવતો હોય તો આપણે શું કામ ભેગા થઈ, શું કામ ભેગા. ઘણા લોકો સૂઈ જાય છે, એને આનંદ આવતો હશે તો અહીંયા તો કોઈ સૂતું નથી, કારણ કે ધજા જગાડે છે આપણને. ને હું ઓર અર્થમાં નથી કહેતો, ખરેખર કોઈ સૂતું નહીં, પણ છતાંય માણસને નિદ્રા ક્યારે આવે. માણસ પ્રસન્ન છે અને વિશ્રામ છે. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. તો સત્ય સમ ઊંચી, પ્રેમથી એ પહોળી, કરુણા દિગંતી આ ધજા. તો કૃષ્ણ છે, કૃષ્ણ છે. તમારા ઘરનું નાનું બાળક, હજી 2 દાંત આવ્યા છે,
ખાલી તમે એની સામે જરાક જુઓ, ટચ કરો, ત્યાં તમારી સામે નિર્દોષ હસે છે. એ કૃષ્ણ નથી તો બીજું કોણ છે? અને જેને એમાં કૃષ્ણ નથી દેખાતું એ ગમે તેટલા બાલકૃષ્ણના શ્લોકો બોલશે તો ખાલી બોલવાનું છે, અનુભવ એટલું આપણને પહોંચ આપે. આપણે જરાક અડીએ જ્યાં તો આપણને રિસિપ્ટ આપે, એવું મુસ્કુરાય. આ કૃષ્ણ એને આદિ મધ્ય અંત નથી. આદિ મધ્ય ને અંત. ભગવાન રામને આ લાગુ નથી પડતું, શિવને નથી લાગુ, તો આ પહેલું છે. તો નીતિનભાઈ મને કાલે આ એક પદ મોકલીને ગયા, એટલે મને સાક્ષાત છે. આ સાક્ષાત છે. શ્રીનાથજીમાં બેઠો છે એ સાક્ષાત છે, સોમનાથમાં બેઠો એ સાક્ષાત છે, નાગેશ્વરમાં બેઠો એ સાક્ષાત છે, અંબાજીમાં બેઠી અને ગિરનારની ટૂંક ઉપર બેઠી અંબાજી, એ બધા સાક્ષાત છે. હનુમાનજી જ્યાં બેઠા હોય સાક્ષાત છે. સૂર્ય સાક્ષાત છે, આદિ મધ્ય અંત વિહીન. તેથી કૃષ્ણ અવતારના દર્શન કરીએ છીએ ત્યારે આ પહેલી વાર. બીજું, એકમ, એક છે. અને આટલું બધું જ જગત મળી જાય પણ એક ન મળે તો શું? એક મળવો જોઈએ, એક અનેક શું જરૂર? हमारे पूजनीय मुरली बाबा આ પંક્તિઓ ગાય એમ કહે છે આ ચારુ કેશી રાગ છે, એવું કહે. આપણને ખબર નથી. મહાજનો યેન ગતઃ સપંથ. ગોપાલ બાબા એક एक चूड़ा मिला सारी दुनिया मिले भी तो क्या है, एक चूड़ा मिला सारी दुनिया मिले भी तो क्या है, मेरा दिल मेरा सारी बगिया खिले एक चूड़ा मिला तकदीर की मैं कोई भूल डाली से बिछड़ा हुआ फूल हूँ, तकदीर की मैं कोई भूल हूँ, डाली से बिछड़ा हुआ फूल हूँ, साथ मेरा साथ तेरा नहीं, संग दुनिया तेरी तो क्या है, धरती हूँ मैं और तू है गगन, होगा कहाँ तेरा मेरा धरती हुए और तू होगा कहाँ तेरा मेरा लाख पहरे यहाँ प्यार दिल में पड़े भी तो क्या है, एक चूड़ा मिला
પરમ તત્વ એક છે. એક રામ ઘન શ્યામ હિત ચાતક તુલસીદાસ. એક છે, એકમ. આપણા સનાતન ધર્મના પરમ તત્વોના જે વિગ્રહો છે અથવા તો એનું સાત્વિક તાત્વિક જે દર્શન છે એ એક છે, જે પૂર્ણતા પ્રતિ આપણને પરિચય કરાવે છે. વિભુ, વિભુના ઘણા અર્થો શબ્દો. વિભુનો એક અર્થ છે વ્યાપક, વિભુમ વ્યાપકમ. રુદ્રાષ્ટકમાં આ શબ્દ જોડ્યા છે. વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. વિભુ એટલે બહુ જ ફેલાયેલું, બહુ જ વ્યાપક વિભુ. અને એટલે જ વિભુ પરથી એક શબ્દ આવ્યો વિભૂતિ. વિભુ એટલે પ્રભુ અને એની વિભૂતિ. અને તેથી ગીતામાં કહે મારી વિભૂતિનો અંત નથી, એટલું એ વ્યાપ્ત છે. નામ તો સ્તી, આમ કહીને વિભૂતિને અનંત બતાવી. તું વિભુ છે. ચિદાનંદ રૂપમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. રામ સચ્ચિદાનંદ દિનેશા, આ બધા જ તત્વો સચ્ચિદાનંદ રૂપ છે એટલે પૂર્ણ છે. સંક્ષેપમાં અદ્ભુતમ તમેક અદ્ભુતમ વિભુમ તુરીય. અત્રિ કહે છે પ્રભુ તું અદ્ભુત છે, તું અદ્ભુત છે. પરમાત્મા અદ્ભુત છે. કાવ્યના નવરસ છે, નવે રસ પરમાત્માને લાગુ પડતા હોય છે. અને છેલ્લે શાંત છે, શાંતાકારમ. અદ્ભુત રસ એની અંદર રોપાય. પ્રભુ તું અદ્ભુત છે. તારી કથા અદ્ભુત હોય તો તું કેવો અદ્ભુત હશે, કલ્પના કર તારી કથા. સમર્થ રામદાસજી કહે છે કે બડા ચાંગલા નામ રઘુનાયકા ચા. બડા ચાંગલા નામ મુનિ નાયકા ચા. વાલ્મીકીજીને યાદ કર્યા. કેવું મોટું નામ છે વાલ્મીકી. બડા ચાંગલા નામ કથા ગાયકા ચા. તું અદ્ભુત છે, તું અદ્ભુત. એક જ શબ્દ નીકળે છે, અદ્ભુત. પૂર્ણતા પ્રતિસંકે અદ્ભુતમ ઉમા સહાયમ, રમા સહાયમ, સિયાસમા સહાયમ, લક્ષ્મી સહાયમ, રાધા સહાયમ, સિયા સહાયમ. તું પૂર્ણ છે. પરમેશ્વર, પરમેશ્વરનો અર્થ થાય છે ઈશ્વરનો પણ ઈશ્વર. આ શબ્દનો આજે ઘણા લોકો સનાતન ધર્મનું ખંડન કરવામાં ઉપયોગ કરે છે કે પરમેશ્વરના પરમેશ્વર, બીજો કોઈ નહીં, એવી બધી વાતો થતી હોય. પરમેશ્વર કેવલ પરમાત્મા જે પૂર્ણ એને લાગુ. ઈશ્વરનો પણ ઈશ્વર, પરમ ઈશ્વર પરમેશ્વર એ તું છે. પરમેશ્વરમ પ્રભુ, પ્રભુ એટલે સમર્થ. તારા જેવો કોણ સમર્થ? તું ચાહે એ કરી શકે. પ્રભુનો અર્થ જ સમર્થ. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ પ્રભુ, શાસ્ત્ર કહેતા. પ્રભુની આ વ્યાખ્યા. તું બધું જ કરી શકે, ધારે તે કરી શકે, બધું જ કરી શકે એવું તું છે. એટલે પૂર્ણ છે. હવે ત્રણ શબ્દો, બે શબ્દો એવા છે અહીંયા કે શિવને જ લાગુ પડે, પણ નહીં. લખ્યું છે ત્રિલોચનમ. ત્રિલોચન તો ભગવાન શંકર છે. કૃષ્ણ ત્રિલોચન છે. કોઈ પણ વ્યક્તિને ત્રીજી આંખ હોય છે. જે શિવમાં છે એ બધા જીવમાં પણ હોય છે. એની ખુલી ગઈ, આપણી હજી ખુલી નથી. આટલો જ ફરક છે. કૃષ્ણ પણ ત્રિલોચન છે. અને સાહેબ આ બે આંખે ભગવાન કૃષ્ણ ક્યારેક આંખ કભી હસતી, કભી રોતી, કભી મુસ્કુરાતી. આંખના કેટલાય પ્રકાર રાજકૌશિકે બતાવ્યા. ભગવાન કૃષ્ણનું એક ત્રીજું નેત્ર છે, તે એમણે દુર્યોધનને બતાવ્યું.
સભામાં જ્યારે વિરાટ રૂપ ધારણ કર્યું અને સ્નેહ રશ્મિકારે એને દિનકરજીએ કહ્યું છે કે દુર્યોધન દેખ મુજે, અને એ વખતે જે ત્રીજું નેત્ર, ભગવાનની ભયાનકતા, ભગવાનના એ જે દિવ્ય સ્વરૂપ, પેલું વર્ણન, ત્રિલોચન, કૃષ્ણ ત્રિલોચન છે. આપણે આમ તો ભાઈ એનું આખું વિજ્ઞાન છે કે આપણે અહીંયા તિલક શું કામ કરીએ, માતાઓ અહીંયા ચાંદલો શું કામ કરે, કોઈ કાળી બિંદી કરે, કોઈ અહીંયા તિલક કરે, આનો અર્થ શું છે? આ બધી જ પ્રક્રિયા આપણામાં રહેલી ત્રીજી દ્રષ્ટિને ખોલવાની પ્રક્રિયા છે. બાળકને જગાડવું હોય તો જોંટો મારીને ન જગાડાય, ધીરે ધીરે, બેટા સ્કૂલનો ટાઈમ થઈ ગયો, હમણાં બસ આવશે, તું જાગી જા. એમ ત્રીજું લોચન આવી રીતે ન ખોલાય, એને શીતળ ચંદનની શીતળતા આપીને ખોલાય. યદ્યપિ આજ્ઞા ચક્ર પરની વાતો છે, એ જુદો જુદો માર્ગ છે, પણ હવે આપણે તો પંથ જ અજાણ્યો, એમાં આપણે ક્યાં જઈએ? ત્રીજું મેં સલેમાબાદની કથામાં કહ્યું હતું કે નિંબાર્કીઓની કાળી બિંદી એ નિંબાર્કીઓનું ત્રીજું લોચન છે. જ્યારે સર્વેશ્વર ભગવાન બિરાજતા હતા ત્યારે આ નિવેદન કર્યું હતું. કૃષ્ણ ત્રિલોચન છે. ત્રિલોચન એના બે લોચનો એ ત્રિભુવનને વિમોહિત કરે, અને એ જ્યારે ત્રીજા નેત્રથી કરુણા કરે છે. શિવજીનું ત્રીજું નેત્ર બધું બાળી દે છે, અને કૃષ્ણનું ત્રીજું નેત્ર જો આપણામાં સમજાય તો આપણને બધું ભળાવવા માંડે, આપણને બધું દેખાવા માંડે, આપણને બધું પ્રત્યક્ષ થવા માંડે. આવું ત્રીજું લોચન. તો ત્રિલોચનમ શિવને તો લાગુ પડે જ, ત્રિલોચન છે. નીલકંઠમ, સીધો સ્પર્શ તો ઉમા સહાય ન થાય કે ભગવાન શિવજીને ઝેર પીવું પડ્યું અને એ નીલકંઠ થયા. પણ કૃષ્ણ નીલકંઠ નથી, રામ નીલકંઠ. કેકી કંઠાભિ નીલમ. કોણ લખે છે? હું થોડું લખું છું. તારો કંઠ નીલ, નીલ સરોરુ, નીલ મણિ, નીલ નીરધર શ્યામ, લાજત તનુ શોભા નિરખી કોટી કોટી સતકામ. નીલ વર્ણ, રામનો પણ કંઠ નીલ છે, કૃષ્ણનો કંઠ નીલ. આ નીલ વર્ણ છે, એ નીલકંઠ પણ છે. બધા જ અવતારોએ ઝેર પીધા છે, બધાએ પીધા. કૃષ્ણએ આખું. એટલે તો ભગત બાપુ લખે છે કે જન્મીને જદુકુળમાં, હે કૃષ્ણ, યદુકુળમાં જન્મીને તમે કેટલું ઝેર પીધું છે, કેટલા કષ્ટ સહન કર્યા. બધાએ એ નીલકંઠ છે, બચાવે છે. મીરા નીલકંઠ છે, સુકરાત નીલકંઠ છે, જેને શંકર તો છે જ, પણ આ બધા જ નીલકંઠ છે. તો પ્રભુનો ની પૂર્ણતા તરફ સંકેત. આ બંને, જે અમૃત પીવાની તૈયારી હોય તો ઝેર પણ પીવું જ જોઈએ. આ સાપેક્ષ છે. રામચરિતમાનસમાં 18 વસ્તુને સાપેક્ષ બતાવી છે, 18 કે 16 ખબર નહીં. સાપેક્ષ છે. આઈન્સ્ટીનનો સિદ્ધાંત છે. વિજ્ઞાનમય કથા છે. વિજ્ઞાનમ બ્રહ્મેતિ વેદાન. સાપેક્ષ. સ્વર્ગ હોય તો એની સામે નરક હોય જ. આવી સાપેક્ષનું એક લિસ્ટ છે તુલસીદાસ. હું તમને ગણાવું, મને મદદ કરજો બેટા. દુઃખ સુખ પાપ પુણ્ય દિન રાતિ, અસાધુ અસાધુ સુજાતિ. આઈન્સ્ટીનનો સિદ્ધાંત છે, બધું સાપેક્ષ છે. અને મારે એમ પણ કહેવાની મને ઈચ્છા થાય કે આ જેટલા પ્રકારની સાપેક્ષા એક બહુ જ મોટું મનોવિજ્ઞાન છે, અથવા તો થોડા સદીઓમાં થયેલા વૈજ્ઞાનિકોનો આ સિદ્ધાંત છે, આધ્યાત્મિક સિદ્ધાંત છે. જે કહો સાધુ કોણ? આ બધી જ સાપેક્ષતાને જે સ્વીકારી લે હસ્તે મોઢે, એનું નામ સાધુ, એનું નામ સાધુતા. જેટલા પ્રકારની સાપેક્ષતા અહીંયા લખી છે માનસમાં. સુખ પાપ પુણ્ય દિન રાત
સાધુ અસાધુ સુખ અને દુઃખ સાપેક્ષ છે, સિક્કાની બે બાજુ છે. સુખ આવે છે તો દુઃખ આવશે, તૈયારી રાખો. આપણે સુખ સહન નથી કરી શક્યા એટલે આપણે અહંકારી બની ગયા. અમારું સુખ આ, જેને દુઃખ પચાવતા આવડશે એને અહંકાર નહીં આવે. આ સાપેક્ષતાનું સિદ્ધાંત છે. સુખ અને દુઃખ આ આવશે એટલે આવશે સાહેબ, ધીરજ રાખો. દુઃખ આવ્યું તો સમજવાનું સુખ આવશે. સુખ થોડી વાર ચાદર ઓઢીને સૂઈ જાય છે ત્યારે આપણને એમ થાય છે કે સુખ આવ્યું, પણ સુખ પાછો ધાબળો ઓઢીને સૂઈ જાય ત્યારે આપણને એમ થાય દુઃખ. આ સાપેક્ષ છે. અને આ તમામ દ્વૈતને હસ્તે મોઢે સહન કરે એનું નામ સાધુ. કેટલા તુલસીદાસજીનું મનોવિજ્ઞાન તો તમે જુઓ સાહેબ. હું ભણ્યો નથી, મારું ભણતર કાચું છે, 3 વખત મેટ્રિકમાં નાપાસ થયો છું, પણ ગાંડો નથી કે હું આ રામાયણ લઈને ગામડે ગામડે ફરું. કારણ કે આ વિશ્વનું અંતિમ શાસ્ત્ર છે અત્યારે. આના પછી જરૂર પડશે તો બીજા શાસ્ત્રો આવશે, પરંતુ આખરી શાસ્ત્ર છે રામચરિતમાનસ. એવું વ્યક્તિગત મારું દ્રઢ માનવું છે. આપ સ્વીકારો ન સ્વીકારો એની સાથે મને કોઈ તકલીફ નથી, પણ હું માનું છું. કેટલા જણા આની આરતી ઉતારે છે એના ઉપરથી કલ્પના કરો. કેવું આ શાસ્ત્ર. ગાવત બ્રહ્માદિક મુનિનારદ બાલ્મીક વિદ્યાન વરની પવન સુત આરતી ગાવત વેદ પુરાણ અષ્ટદશ ચાલો મુનિ સાહેબ આ ગ્રંથ માટેની હદ તો ત્યારે થઈ ગઈ. એ ગાવત સંતત શંભુ ભગવાન, ગાવત સંતત શંભુ ભગવાન, પરુઘટ સંભવ મુનિ વિદ્યા કોઈ બાકી રહ્યા? આ તમે આખું લિસ્ટ તૈયાર કરો. કોઈ બાકી છે મને બતાવો. આ બધા શું કામ આરતીની થાળી હાથમાં લીધી? આ કોઈ આપણા જેવા ખાલી ઘેલા માણસો કે આપણા જેવા ખાલી આમ ભાવુક એવા માણસો નથી. આ વૈજ્ઞાનિકો છે, બધા વૈજ્ઞાનિકો છે. એવી આ રામકથા એ સાપેક્ષતા બતાવે છે કે આ છે તો આ હશે જ, આવશે. દુઃખ સુખ પાપ, સુખ દુઃખ, સુખ પાપ પુણ્ય દિન રાત. પાપ પુણ્ય સાપેક્ષ છે સાહેબ, સાપેક્ષ છે. તમારી પાસે પૈસા હોય, ક્ષમા કરના, તમારી પાસે પૈસા હોય અને તમે
દાન કરો એ સારું છે, રામાયણમાં લખ્યું એને કે એને વિધિ દાન કરો, પણ તમે 1 કરોડ રૂપિયાનું પુણ્ય કરો તો એમાં ક્યાંક પાપ છુપાયેલું છે, કોકનું શોષણ છુપાયેલું છે, કોકનું અધર્મનું લીધેલું છુપાયેલું છે, એ છૂટતું નથી, સાપેક્ષ છે. એ તો રામાયણનું ગાયન કરશો તો આમાંથી મુક્ત થવાય. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ, શંકરાચાર્ય કહે છે. અને પુણ્યમ પાપ હરમ સદા શિવકરમ વિજ્ઞાન ભક્તિ પ્રદમ માયા મોહ મલાપહમ સુવિમલમ પ્રેમાંબુ પૂરમ શુભમ.